બનાસકાંઠા જિલ્લામાં ભાભર શહેરમાં રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી સળગીને ખાખ થઈ ગઈ હતી। ઉનાળાની શરૂઆતમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે ત્યારે ભાભર શહેરમાં આવેલી રામકી બજારમાં રાવળવાસ ખાતે એક રહેણાંક મકાનમાં આગ લાગતા સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। જેમાં જયંતિભાઈ ચેલાભાઈ રાવળ મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે ત્યારે સવારે 9 વાગ્યાના સુમારે જયંતિભાઈ રાવળના મકાનમાં આગ લાગતા ઘરવખરી સળગીને ખાખ થઈ ગઈ હતી। જ્યારે બાજુમાં રહેતા કીર્તિભાઈ પસાભાઈ રાવળના રહેણાંક મકાનને પણ આગના કારણે મોટું નુકસાન થયું હતું। જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। જેમાં નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરાતા પાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। આજે લગભગ અમારા રાવળવાસમાં અમારા જયંતિભાઈને અને ભાઈ કીર્તિભાઈ બંનેના મકાન જોડે જ હતા અને લગભગ 9 થી 9:30ના ગાળામાં આ લોકો મજૂરી અર્થે બહાર ગયેલા હતા। તો આગ લાગવાના કારણે આ લોકોને સમાચાર પહોંચ્યા, ત્યાં મેસેજ પહોંચી ગયો કે ભાઈ તમારા ઘરે આગ લાગી છે। ત્યાં લોકો તાબડતોડ આવી ગયા અને આવતા પહેલાં તો આગે બહુ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી। તો એના માટે અમે બહુ પૂરેપૂરો પ્રયત્ન કર્યો ઓલાબાનો અને એમાં પણ પછી ન કાબૂમાં આગ આવી તો અમે લાઈવ બંબો બોલાવ્યો, નગરપાલિકામાં જાણ કરી તો નગરપાલિકામાંથી લાઈવ બંબો પણ તાત્કાલિક આવી ગયો અને તાત્કાલિક એમને આગ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો, પણ આગે બહુ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી। અને આ લોકોનું મારું એવું માનવું છે કે આની અંદર કોઈ વસ્તુ જ કંઈ બચી નથી। અત્યારે હાલ એકદમ ખાલી તળિયું બચ્યું છે। જે ઘરવખરી હતી, પૈસો ટકો દાગીના પણ અત્યારે હાલ મળતા નથી। દાગીના પણ અંદર ક્યાં ગયા એ ખબર પડતી નથી, એટલું ભયંકર આગ લાગી છે અને આ લોકોને એટલું બધું નુકસાન થયું છે કે અત્યારે હાલ તો આ લોકો એમના ફેમિલી બધાએ એવા ભાગી પડ્યા છે કે તે એમને અત્યારે હાલ કોઈ સહાય અને કોઈ સહકાર મળે એવો આપણે પ્રયત્ન કરવાનો છે સરકારને। આપનું નામ? મારું નામ ગેમરભાઈ હરચંદભાઈ રાવળ, ગામ ભાભર, અને હું બાજુમાં પાડોશમાં જ રહું છું। સમગ્ર ઘટના જે આગ લાગવાની બની એ બાબતે આપનું શું કહેવું? મને મારા મિત્રો દ્વારા જાણ મળી કે ભાઈ રામકી બજાર રાવળવાસની અંદર એક આગનો બનાવ બન્યો છે। તાબડતોડ હું આવ્યો, અહીં કને મેં નિરીક્ષણ કર્યું એટલે મને જોવામાં આવ્યું 2 શ્રમિક લોકો છે, અહીં મજૂરી કરીને પોતાનું ગુજરાત વાહન ચલાવે છે અને જે જોતાં બંને મકાન સાફ થઈ ગયા છે બળીને। અને હું તરત જ આપણા મામલતદારશ્રી અને આપણા ચીફ ઓફિસરી અને જે ઘટતા જે કાર્યવાહી કરવાની છે એ હું તંત્રને જાણ કરું છું અને આ લોકોને યોગ્ય રીતે એમને સહાય મળે, વળતર મળે એવી પણ હું બંને અધિકારીઓને જાણ કરું છું। બસ અસ્તુ। ગઈ રાત્રિના સુમારે જયંતિભાઈ પસાભાઈ રાવળ તથા કીર્તિભાઈ મસાભાઈ રાવળના બંને મકાનો સંપૂર્ણ આગમાં બળી અને ખાખ થઈ ગયેલ છે। સંપૂર્ણ ઘરવખરી પણ એમાં બળી ગયેલ છે। તો આ મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવતા ગરીબ પરિવારોને હાવ નિરાધાર અત્યારે થઈ ગયેલ છે કે એમને અત્યારે જમવું હોય, ખાવું હોય, પાણી પીવું હોય તો પ્યાલો પણ બચ્યો નથી। તો આ પરિસ્થિતિમાં સરકાર તરતમાં તરત એમને પૂરેપૂરી સહાય કરે એવી માગણી છે, એવી વિનંતી છે। આપનું નામ? વિનોદભાઈ મણીલાલ ઠક્કર, પૂર્વ મહામંત્રી શ્રી ભાભર શહેર ભાભર। આજરોજ ભાભર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલા રાવળવાસમાં એક ગરીબ અને મધ્યમ પરિવાર જે ગુજરાન કરીને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તેવા 2 કીર્તિભાઈ અને જયંતિભાઈના મકાનમાં અચાનક કોઈ કુદરતી રીતે આગ લાગેલી હતી, જે બંને મકાન બળી ગયા છે, ઘરવખરી પણ બળી ગઈ છે અને સાથે સાથે હમણાં અઠવાડિયા પહેલાં જ એમના ત્યાં લગ્ન હતા, એમના ત્યાં મામેરું આવેલું હતું, તે પણ દાગીના અને રોકડ રકમ પણ બળીને મોટું નુકસાન થયેલું છે। આ બાબતે નગરપાલિકાને જાણ કરતાં ફાયર ફાઈટર આવી અને આગ કાબૂ લેવાની કોશિશ કરી હતી। નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક આગેવાનો પણ આવ્યા હતા। તો આ ખાસ એક એવી વિનંતી છે કે ગરીબ અને મધ્યમ વર્ગ પરિવાર છે જેઓને મામલતદાર કચેરી અને વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા સર્વે કરી અને પંચનામું કરીને સહાય ચૂકવવામાં આવે તો ગરીબ માણસને મોટી સહાય મળી શકે છે। આ બાબતે અમારી વિનંતી છે। બાબુભાઈ ચૌધરી, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।